क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને હવે વાત કરીએ કોન્સ્ટેબલ હત્યા અને કહાની વિશે। બોપલ હત્યા કેસને લઈને ડીજીપી વિકાસ સહાય એક્શનમાં છે। ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા પોલીસ કમિશનર કચેરીએ। ડીજીપી વિકાસ સહાય પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે। એસીપી, ડીસીપી, ડીઆઈજી, આઈજી, એડીજી કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે। ક્રાઇમ રિવ્યુની સાથે બોપલ મર્ડર ડિટેક્શન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। ડીજીપી વિકાસ સહાય પોલીસ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું છે, જેમાં એસીપી, ડીસીપી, ડીઆઈજી, આઈજી, એડીજી કક્ષાના અધિકારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી છે। ક્રાઇમ રિવ્યુની સાથે સાથે બોપલ મર્ડર જે આખો ઘટનાક્રમ સર્જાયો હતો એના જે ડિટેક્શન એનું કરવામાં આવ્યું એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર ફોન લાઈન ઉપર જોડાયા છે। મિહિર, આ બેઠક યોજવામાં આવી છે, ડીજીપીએ ખુદ બેઠક યોજી છે વિકાસ સહાય, શું વિગતો મળી રહી છે? હિમ, બોપલની આ વિદ્યાર્થીની હત્યા કેસમાં જેવું પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટેરિયાનું નામ સામે આવ્યું અને તેને હત્યારો પોલીસ કોન્સ્ટેબલ હોવાનું ધ્યાન ઉપર આવતાની સાથે જ ગૃહમંત્રી અને ડીજીપી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચન છે તે કરવામાં આવ્યું હતું અને કઈ રીતના આ કેસની તપાસ કરી અને ત્યારબાદ વહેલામાં વહેલી ચાર્જશીટ કરી અને સજા આપી શકાય તે માટે ની ગૃહમંત્રી દ્વારા પણ એક આદેશ છે તે આપવામાં આવ્યા હતા અને જેના આધારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અત્યારે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે, જ્યાં આગળ એસીપી કક્ષાથી ઉપર તમામ અધિકારીઓ સાથે આ મીટિંગ છે તે બેઠક છે તે યોજી છે, જેમાં એસીપી, ડીસીપી, ડીઆઈજી, આઈજી અને એડીજી કક્ષાના અધિકારીઓ સાથે હાલ બેઠક યોજી અને અમદાવાદની ક્રાઇમ રિવ્યુની સાથે જ બોપલ મર્ડર ડિટેક્શન મુદ્દે પણ અત્યારે હાલ ચર્ચા છે તે ચાલી રહી છે। જે ચર્ચા હાલ 10 મિનિટ પહેલા જ જે વિકાસ સહાય દ્વારા અહીં પોલીસ કમિશનર કચેરી છે ત્યાં આગળ પહોંચ્યા છે। પહેલી વખત એવી ઘટના બની હશે કે જે આટલું મોડી રાત્રે ડીજીપી દ્વારા અહીં અમદાવાદની પોલીસ કમિશનર કચેરી આવ્યા હોય અને ત્યારબાદ આ તમામ મુદ્દે અત્યારે હાલ ડિસ્કશન છે તે કરી રહ્યા છે, જેમાં ખાસ અમદાવાદ ગ્રામ્ય એસપી સાથે જ જે તપાસ કરનાર અધિકારી છે તે પણ હાજર છે, કારણ કે જે આ ઘટના છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બની હોવાના કારણે અત્યારે હાલ તે સાથે પણ ચર્ચા છે તે કરી રહ્યા છે અને આવા કેસ ફરી આવું કોઈ પણ પોલીસ કર્મચારી કે પોલીસ કોન્સ્ટેબલ આ રીતનું કૃત્ય અને આ રીતનો ગુનો ન આચરે તે માટે એક દાખલારૂપ આ જે બેસે તે માટે અત્યારે આ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। સ્પષ્ટ દ્રશ્યો જે આ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટેરિયાના જોયા કે જેને ગુનેગારની જેમ જ તેને વર્તવામાં આવ્યું। પોલીસે બે હાથ દોરડાથી બાંધી અને તેની પણ એ રીતની સરાહ કરી કે જે એક ગુનેગારની કરવામાં આવતી હોય છે એ રીતના તેને સરાહ જાહેરમાં લઈ અને ત્યારબાદ તેનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરાયું હતું। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।